બાબાવાડીમાં ત્યાં આગળ પણ પાણી આજની તારીખે ભરાયેલા છે અને ગટરના પાણી પણ ઉભરાયેલા છે. વિસ્તારના લોકોએ કહ્યું કે જે પાણીનો રસ્તાનો નિકાલ હતો ત્યાં જ પ્લોટિંગ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્લોટોનું વિતરણ કરી દીધું છે અને કન્સ્ટ્રક્શન થઈ ગયા છે. પાણીનો અમારો રસ્તો બંધ થયો છે. કોઈ પ્લાનિંગ નથી. પાણીના નિકાલના રસ્તે સફાઈના નામે પૈસા ઉઘરાવાય છે પણ સફાઈ થતી નથી. અમારી મુશ્કેલી છે. લોકો ત્યાંથી ગયું. હું ત્યાંથી રામેશ્વર નગરમાં ગયો. આપણને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે કે એ માણસો રહી કેમ શકતા હશે. ગટરનું પાણી આજે પણ 3 દિવસ પછી એ બજારોમાં ભર્યું છે. મને ત્યાંના લોકોએ કહ્યું કે નગરપાલિકામાં વારંવાર કહેવા છતાં કોઈ આવ્યું નહીં. અમે કોઈ ફિશિંગ બોટના લોકો પાસેથી એન્જિનો લાવીને પાણી ઉલેચવાનું કામ કરાયું છે. માણસોએ પોતે પોતાની રીતે પાણી નીકળે એના માટેનો પ્રયત્ન કર્યો છે. ત્યાંથી હું સલાયા વિસ્તારમાં ગયો. સલાયા વિસ્તારમાં આજે પણ મેં મારા ટ્વિટર ઉપર કાલે એક ફોટો પણ મૂક્યો છે. આજે પણ પુષ્કળ પાણી ભરાયેલું છે. લોકો કહે છે કે અમારે ત્યાંથી મંગલેશ્વર તળાવમાં પાણી સીધું જતું રહે એવી કુદરતી ડ્રેનેજ છે. એમાં કેટલાય સમયથી કચરો ભરાયેલો હતો. આ સફાઈ ખાલી કરી હોત અને કોઈ દબાણ હોય તો એ દબાણને દૂર કર્યું હોય તો ત્યાં જોગી સમાજના લોકો આવ્યા. એમના વિસ્તારમાં પણ એ આજે પણ ઘૂંટણ સમયના એ સમયે તો કહે છે કે મારે બીજા માળ પર જવું પડ્યું. એક માળ સુધી પાણી ભરાયેલા. પુષ્કળ નુકસાન થયું છે. અને સહાયની બાબતમાં જે ઉદારતા દાખવવી જોઈએ એ ઉદારતા તો છે જ નહીં. કેટલાક વિસ્તારોમાં તો હજી કોઈ સહાય માટેની સર્વે બર્વે કશું જ થયું નથી. અને સહાયમાં તમારી ઘર વકરી કપડા બધું જ ગયું હોય તો 2500 રૂપિયા મહત્તમ. ઘર પડે તો બીજા 2500 રૂપિયા મહત્તમ. કલ્પના કરો તમે કે આજની આ મુશ્કેલીમાં જેનું સર્વસ્વ નાશ થયું છે એમાં આ રકમથી કોઈનું ભલું થાય ખરું? સરકાર ઉદાર હાથે સહાય કરે એ અત્યંત જરૂરી છે. ગઈકાલે પછી અમે બિદડાથી આગળ ખરેખર નુકસાન કેટલું થયું છે જોઈ શકાય એટલા માટે ખેતરોમાં ગયા અને આજુબાજુના લગભગ 100 ખેડૂતો ત્યાં ભેગા થયેલા હતા. કેટલાક મીડિયાના મિત્રો પણ ત્યાં આવ્યા હતા. જે ખેતર પાસે હું ઊભો હતો એના વિઝ્યુઅલ પણ લીધા છે. કેળ અને પપૈયાનો પાક હતો એ સંપૂર્ણ જમીનદોસ્ત. કારણ કે વરસાદ પણ વધારે પડતો પડ્યો અને સાથે પવન હતો. સંપૂર્ણપણે ખેતર સાફ હતું જ્યાં આગળ અમે ઊભા હતા. સર્વે માટે આવે છે તો કહે છે કે અમને ઉપરથી સૂચના છે કે પપૈયા અને કેળ બેનો સર્વે કરવાનો, દાડમ નહીં, આંબાના ઝાડને નુકસાન હોય તો નહીં, ખારેકના ઝાડને નુકસાન થયું હોય તો સર્વે નહીં. હવે કચ્છમાં મોટા ભાગના આ ફળ માટેના વૃક્ષો છે. જે ખારેક માટેના ઝાડ છે એના ઉપર કૂંપળો ફૂટતી હોય, વધારે પડતો વરસાદ અને પછી પવન એટલે જે ટોચની ઉપરની કૂંપળ જે છે એ ભાંગી જાય તો એમાં જીવડા પેદા થતા હોય અને થોડા સમય પછી આખું વૃક્ષ બળી જશે. એક બાળકને ઉછેરીને મોટું કરે એમ ખેડૂત એક વૃક્ષને મોટું કરતો હોય છે. આના માટેની કોઈ સહાયની સરકારનો મને કહ્યું કે પરિપત્ર એવો છે કે માત્ર 2 જ વૃક્ષને એટલે કે કેળ અને પપૈયાનો જ સર્વે કરવાનો.
મને સમજાતું નથી કે આ પ્રકારની સરકારની નીતિ કેમ છે. આજે હું અબડાસા વિસ્તારમાં હતો અને કોઠારા ગયો હતો. કોઠારામાં ચાલીને આખા ગામમાં અમે ફર્યા. કોઠારામાં પાણીના નિકાલ માટે એમની સીધી માંગણી એટલી છે કે જે તળાવથી ઓગન છે એમાંથી પાણી બહાર નીકળી જાય એવો કુદરતી આખી વ્યવસ્થા છે. અને કુદરતી વ્યવસ્થાના ભાગરૂપે પાણીના નિકાલ માટે નાળું મોટું કરવાનું છે, એક તળાવથી બહાર નીકળે ત્યાંથી અને એક રોડ ઉપરથી પાણીનો નિકાલ થાય ત્યાં. ભૂતકાળમાં પણ આવી સ્થિતિ થઈ હતી ત્યારે એ વખતના કલેક્ટર શ્રી ત્યાં ગયા હતા. એમણે નજરે અને કોઈ પણ નજરે આજે પણ કોઈ જઈને જોવે તો નજર સામે દેખાય કે માત્ર આટલી વ્યવસ્થા કરવાથી કોઠારાની અંદર પાણી બેજમા ન થાય અને લોકોની મુશ્કેલી દૂર થાય. પરંતુ એ કામ કલેક્ટર શ્રી ખાતરીને આપીને આવેલા હતા, એમ છતાં હજી થયું. આશા રાખું છું કે સરકાર કોઠારાના એ બંને નાળાઓ છે એનું કામ તાત્કાલિક પૂર્ણ કરે. હું લાલા ગામ ખાતે ગયો હતો. જે નલિયાથી લાલા જખૌ સુધીનો જે રસ્તો છે એ રસ્તા પર રોડ બનાવી દીધો, પાણીના નિકાલ માટેના નાળા બનાવ્યા નથી. આના પરિણામે પાણી ગામોમાં પાછું ભરાયું અને ગામના લોકોએ ન છૂટકે રોડ તોડીને જ્યારે પાણી બહાર કાઢ્યું ત્યારે ગામ બચ્યું છે. પીડબ્લ્યુડી ના એન્જિનિયરોની આ જવાબદારી છે. હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પાણીનો કુદરતી નિકાલનો રસ્તો હોય, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે એમાં આડસ ઊભી ના કરી શકાય. ત્યાં દરેક જગ્યાએ નાળા બનાવવાથી આખા રસ્તા ઉપર વાંકુ હશે, લાલા હશે કે જખૌ સુધી પહોંચવું હશે, એની તકલીફો તો જ દૂર થઈ શકે. હું વિનંતી કરીશ જિલ્લાના તંત્રની કે કંડલા પોર્ટ ટ્રસ્ટ પાસે પણ છે તગ અથવા બીજેથી લાવીને એટલીસ્ટ, કારણ કે વધારે જો એ ગ્રાઉન્ડ થયેલું ત્યાં એ બોટ પડી રહેશે તો એમાં કશું બચશે નહીં. એને વળતર પણ આપવું જોઈએ અને તંત્ર તગ લાવીને એને કાંઠા સુધી તાત્કાલિક લઈ આવે એવી પણ હું માંગણી કરું છું. ખેડૂતોની એક માંગણી આવી હતી કે અમારા ખેતરો ધોવાયા છે, અમારા સીધાપાળા એકદમ નાશ પામ્યા છે. અમે જો ક્યાંયથી રેતી કે થોડી ઘણી કપચી ભરીને લાવીએ કે અમારો પાળો ઠીક કરીએ, અમારું ખેતર ઠીક કરીએ, અમારું ધોવાણ થયેલી વસ્તુ ઠીક કરીએ, તો અમને મોટા દંડ એટલે કે ટ્રેક્ટરની કિંમત કરતા વધારે દંડ અથવા તોડ થાય છે. પોલીસે પકડીને લઈ જાય છે. મામલતદાર ઓફિસના અધિકારીઓ અને કલેક્ટર સાહેબની સૂચના છે કરીને તમે ખનીજ ચોરી કરી છે. અરે આ મોટા મગરમચ્છો ખનીજ ચોરી કરે છે, એને પકડવાની જરૂર છે. કોઈ ખેડૂત એકાદ બે ટ્રેક્ટર લઈને જતો હોય, હું માંગણી કરું છું કે 15 દિવસ સુધી કચ્છમાં ટ્રેક્ટરથી ખેડૂત પોતાની રીતે રેતી, કપચી કે કોઈ વસ્તુ લાવીને ખેતર કે પાળા રિપેર કરતા હોય તો એના સામે તંત્રએ કોઈ મોટી ખનીજ ચોરી નથી. ખેડૂત ભયંકર મુશ્કેલીમાં છે ત્યારે એમને મદદ કરવામાં આવે. જે લોકોની મુશ્કેલીઓ વધી છે એમાં ઉદાર હાથે સહાય. આજે હું વિરોધ પક્ષમાં છું એટલે માંગણીઓ કરું એમ નહીં. ભૂતકાળનો આપણા ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે માનવતાના ધોરણે ઉદાર હાથે આપણે સહાય કરી છે. કેટલાક વડીલો હશે અથવા જૂનું પત્રકારત્વ કરતા હશે, એમને ખબર હશે 82માં આ પ્રકારનું વાવાઝોડું ગુજરાતમાં આવ્યું હતું. કોંગ્રેસની સરકાર હતી. વિજયદાસજી મહંતે કૃષિ મંત્રી હતા. જમીન વિકાસ નિગમ મારફત મોટા બુલડોઝરો લાવીને જે ખેતરમાં જે નુકસાન થયું હોય તો એની જમીન નવસાધ્ય કરી આપી હતી. એક પણ રૂપિયો કોઈના પાસેથી, ખેડૂત પાસેથી લીધા વગર જેનું જે નુકસાન ગયું
બકરી મરી તો બકરી, બળદ મર્યો તો બળદ, ગાય કે ભેંસ ગઈ તણાઈને પાણીમાં તો એને ઉદાર હાથે સહાયતા આપી. એ ઢોર મરાઈ તણાઈને ગયું એના અવશેષો નહોતા માંગતા. એ ગામના પંચ ભેગું થઈને કહે ને, તલાટી મંત્રી કહે કે હા ભાઈ આ ઢોર હતું આમનું, હવે નથી રહ્યું, એમને સહાય મળી જતી. વણસાલી ટ્રસ્ટ અને સીતારામ ટ્રસ્ટ સાથે એગ્રીમેન્ટ કરીને સરકારે કોન્ટ્રાક્ટ નહોતા આપ્યા. ટ્રસ્ટને કહ્યું કે માનવતાના ધોરણે કાચું ઘર પડ્યું હોય એને પાકા ઘર બનાવીને 1982 માં આપ્યા હતા. આજે પણ કોઈ ભાજપના મિત્રોને પણ ડાઉટ જતો હોય તો મારા જિલ્લામાં ભોજાવદર અને સમઢિયાળા ગામ છે, મારું પોતાનું ગામ પણ છે લીમડા. આજે પણ ત્યાં એ પાકા બનાવેલા મકાનો હયાત છે અને બીજી કે ત્રીજી પેઢી એ ઘરમાં રહે છે. આજે હું આવતો હતો ત્યારે આવતા વખતે મોથાળા ખાતે હું ગયો. મોથાળા ગામમાં દાખલ થવા માટે જે બ્રિજ બન્યો છે એ 2 વર્ષ પહેલા જ બન્યો છે. બ્રિજ 2 જ વર્ષ થયા છે. આપણામાંથી પણ કોઈ જોઈને આંટો મારે તો સારું રહેશે. મોથાળા ખાતેનો આ બ્રિજ 2 જ વર્ષ પહેલા બન્યો છે. અડધો બ્રિજ આખો ગુમ છે પાણીમાં. 2 વર્ષ પહેલા બનેલો બ્રિજ કેવી રીતે આ રીતે તૂટી જાય? ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે. કોઈ પણ કામનું વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારી આપો, હપ્તો આપો. આ કોન્ટ્રાક્ટર ખિસ્સામાંથી ક્યાં કાઢવાનો? એ નબળું કામ કરે છે. પરિણામે 2 જ વર્ષ પહેલા બનેલો બ્રિજ તૂટે છે. 70 કરોડના ખર્ચે બનેલો નવો ડામરનો રોડ રાજકોટ એરપોર્ટ પાસે જતો સીધા પોપડા નીકળી જાય છે. વર્ષો પહેલા કોંગ્રેસના શાસનમાં બનાવેલા બાંધ મોટા ડેમ કે રસ્તાઓ સલામત છે. એનું કારણ એ છે કે ભાજપનો ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે.